વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 82મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને કર્યું સંબોધિત। AIPOC 2021 મનાવી રહ્યું છે તેનું શતાબ્દી વર્ષ। જમ્મુ કાશ્મીરના બારામુલાના પટ્ટન વિસ્તારમાં CRPFના પેટ્રોલિંગ દળ પર થયો આતંકવાદી હુમલો, 2 જવાનો સહિત 5 જવાનો થયા ઘાયલ। કોરોનાના વધતા જતા કેસને જોતા કાશ્મીરમાં બુધવારથી લાગુ કરવામાં આવ્યું નાઇટ કર્ફ્યુ। પ્રતિબંધોનો જો ભંગ થશે તો લેવાશે કડક પગલાં। ગાઝિયાબાદમાં બગડ્યું વાતાવરણ, 5 થી 6 દિવસમાં 4000થી પણ વધુ દર્દીઓ હોસ્પિટલમાં થયા દાખલ। મોટા ભાગના લોકોને થઈ રહી છે શ્વાસની અને અન્ય તકલીફો। રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારથી થશે 3 T20 મેચની સિરીઝ। રોહિત શર્મા સંભાળશે ટીમ ઇન્ડિયાની સુકાની। સાંજે 7 વાગે જયપુરમાં રમાશે પહેલી મેચ। નમસ્કાર, આપ જોયા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। હું છું સચિન વજાણી। શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારોથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી નવેમ્બર 2021ના રોજ સવારે 10 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 82મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું। ભારતમાં વિધાનસભાઓની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ એટલે કે AIPOC 2021માં તેના 100 વર્ષની જે છે એ ઉજવણી કરી રહી છે। AIPOCના શતાબ્દી વર્ષની ઉજવણી કરવા માટે ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની 82મી આવૃત્તિ 17 અને 18 નવેમ્બર 2021ના રોજ શિમલામાં યોજાશે। આ સંસ્થાની પ્રથમ પરિષદ પણ 1921માં શિમલામાં જ યોજાઈ હતી। આ પ્રસંગે લોકસભાના સ્પીકર, હિમાચલના મુખ્યમંત્રી તેમજ રાજ્યસભાના સ્પીકર પણ ઉપસ્થિત રહ્યા હતા। सौभाग्य भी है और भारत के लोकतांत्रिक विस्तार का प्रतीक भी है। मैं इस महत्वपूर्ण अवसर पर आप सभी को देश की संसद और सभी विधानसभाओं के सभी सदस्यों के और सभी देशवासियों को भी बधाई देता हूं। साथियों, भारत के लिए लोकतंत्र सिर्फ एक व्यवस्था नहीं है। लोकतंत्र भारत का स्वभाव है, भारत की सहज प्रवृत्ति है। आपकी ये यात्रा इसलिए भी और विशेष हो गई है क्योंकि इस समय भारत अपनी आजादी के 75 साल का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है। ये संयोग इस कार्यक्रम की विशिष्टता को तो बढ़ाता ही है, साथ ही हमारी जिम्मेदारियों को भी कई गुना कर देता है। साथियों, हमें आने वाले वर्षों में देश को नई ऊंचाइयों पर लेकर जाना है। असाधारण लक्ष्य हासिल करने हैं। ये संकल्प सबके प्रयास से ही पूरे होंगे और लोकतंत्र में, भारत की संघीय व्यवस्था में जब हम सबका प्रयास की बात करते हैं तो सभी राज्यों की भूमिका उसका बड़ा आधार होती है। देश के बीते सालों में देश ने जो हासिल किया है उसमें राज्यों की सक्रिय भागीदारी ने बड़ी भूमिका निभाई है। જમ્મુ કાશ્મીરના બારામુલાના પટ્ટન વિસ્તારમાં બુધવારે આતંકવાદીઓએ CRPFના પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 જવાન સહિત 5 લોકો ઘાયલ થયા હતા, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રही છે। હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ સવારે CRPF પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવતા ગ્રેનેડ ફેંક્યો હતો। આતંકવાદીઓએ આ ગ્રેનેડ પટ્ટનના બજારમાં ફેંક્યો હતો।
અને આ કારણે હુમલામાં સૈનિકોની સાથે કેટલાક સ્થાનિક નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઈજાગ્રસ્તો પૈકી કોઈને પણ ગંભીર ઈજા નથી પહોંચી. કોરોનાના વધતા જતા કેસને જોતા કાશ્મીરમાં બુધવારથી નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. જિલ્લા અધિકારી અંશુલ ગર્ગે મંગળવારે ચેતવણી આપી હતી કે પ્રતિબંધોનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે. ગર્ગે એક ટ્વીટમાં એ પણ કહ્યું કે જમ્મુમાં વધતા જતા પોઝિટિવ રેટને જોતા DDMAએ 17મી નવેમ્બરથી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ નાઇટ કર્ફ્યુ લગાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે શહેરમાં રહેનારા લોકોને કોરોના SOPનું પાલન કરવા અને સંપૂર્ણ રસી લગાવવાની પણ સલાહ આપી હતી. અમેરિકા તેના નાગરિકોને ભારત અને પાકિસ્તાનના પ્રવાસ અંગે એલર્ટ કરે છે. USA એ બંને દેશો વચ્ચે જે લેવલ 2 લેવલ અને લેવલ 3 ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં અમેરિકી નાગરિકોને આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને કારણે પાકિસ્તાનની યાત્રા પર પુનઃવિચાર કરવા આગ્રહ કરવામાં આવ્યો છે. આ સિવાય અમેરિકી નાગરિકોને પણ ભારત પ્રવાસ અંગે ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે ગુના અને આતંકવાદને કારણે અમેરિકન નાગરિકોએ સાવધાની રાખવી જોઈએ. જુઓ આ અંગે અમારા સંવાદદાતાનો એક અહેવાલ. यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका ने अपने नागरिकों के लिए एक एडवाइजरी जारी की है जिसमें उनसे कहा गया है कि वो पाकिस्तान इसलिए नहीं जाएं क्योंकि वहाँ पे टेररिज्म है और सेक्टेरियन वायलेंस हो रहा है, जबकि भारत आने वाले नागरिकों के लिए कहा गया है कि वो जम्मू कश्मीर का दौरा ना करें क्योंकि जिस तरह से कश्मीर में सिविल अनरेस्ट है और टेररिज्म है और हाल फिलहाल में जिस तरह की टारगेटेड किलिंग्स हुई है तो उसको देख के अमेरिका अपने नागरिकों को सुरक्षित रखने के लिए इस तरह की एडवाइजरी जारी की है. इससे जो इंटरनेशनल टूरिस्ट कश्मीर आना चाहते थे उनकी आमद पे तो असर होगा, लेकिन भारत के अन्य हिस्सों से जो टूरिस्ट आना चाहते हैं वो अभी भी आ रहे हैं. हालांकि पिछले दिनों जिस तरह का माहौल बना और इस वक्त हालांकि कड़ाके की ठंड पड़ रही है, कई जगहों पे रात का तापमान माइनस हो रहा है, लेकिन फिर भी देश के अलग अलग हिस्सों से लोग जो हैं वो जोक दर जोक कश्मीर आ रहे हैं और अपने स्टे को एंजॉय कर रहे हैं. उधर टूरिज्म डिपार्टमेंट भी अलग अलग फेस्टिवल करा के देश के अन्य हिस्से से आने वाले लोगों का स्वागत कर रहा है, उनको कश्मीर आने के लिए प्रोत्साहित कर रहा है. वीडियो जर्नलिस्ट जाहिद फफाई के साथ आरिश बिलाल, इंडिया न्यूज़, श्रीनगर. વાત કરીએ હવે ગુજરાતના સમાચારોની. તો સાબરકાંઠામાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારીથી લઈને કાર્યકારી પ્રમુખ સુધીની ટીમ જનજાગરણ નિમિત્તે હિંમતનગરમાં હાજર રહી હતી અને સદસ્ય નોંધણી શરૂ કરાવી હતી. આ પ્રસંગે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ આગામી સમયમાં ગુજરાતને ફરી આઝાદી અપાવવાના યજ્ઞમાં જોડાવા માટે કાર્યકરોને હાકલ પણ કરી હતી. આ ઉપરાંત ચૂંટણીમાં ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે છેલ્લા 28 વર્ષોમાં ભાજપ સરકારે શું આપ્યું છે તેમજ કોંગ્રેસ સરકાર શું આપી શકે તેમ છે, એમ બંને વચ્ચેની સરખામણી ગુજરાતના નાગરિકોએ જ કરવાની રહેશે. सारी बात आपको विस्तार से मेरे से पहले जो वक्ता लोग बोले उन्होंने बताई. पार्टी की मेंबरशिप के बारे में बताया. आने वाले समय में पार्टी के संगठन के चुनाव होंगे जिसका प्रभारी हमारी पार्टी की आदरणीय अध्यक्ष सोनिया गांधी जी ने मिस्त्री साहब को बनाया. पूरे देश में संगठन के चुनाव कराने की जिम्मेदारी आपके ऊपर ही रखी है और एक प्रक्रिया है पार्टी में. मेंबरशिप ड्राइव भी होती है, संगठन के चुनाव भी होते हैं. वो प्रक्रिया अभी 1 नवंबर से सदस्यता अभियान की शुरू की गई है. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજાના કિસ્સા જે છે એ વધી રહ્યા છે. હવે છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ઉમઠી ગામમાં 2 અલગ અલગ ખેતરોમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. છોટાઉદેપુર એસઓજી પોલીસે આ મામલે ₹24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં ગાંજાની ખેતી બિનઅધિકૃત રીતે સતત વધી રહી છે. છોટાઉદેપુર એસઓજી પોલીસે ઉમઠી ગામમાં 2 ઇસમો સામે ગુનો પણ દાખલ કર્યો છે, જેમાંથી એક ઇસમોની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે અન્ય એક ઇસમ ફરાર છે. હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાં લગાડેલ સીસીટીવી કેમેરાથી માલુમ થયું છે કે એક ઇસમ ચાંદીનું છત્ર ચોરીને વયો ગયો હતો.
પણ એ છત્ર ચોરતા પહેલાં એ ચોરે ભગવાનના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ ચાંદીનું છત્ર ચોરીને પોતાના બેગમાં જ મૂકી દીધું હતું. હાલમાં આ છત્ર ચોરી કરનાર ઇસમ ફરાર છે. સોમનાથ કોડીનાર ખાસ કોમર્શિયલ રેલ પ્રોજેક્ટનો જે વિવાદ છે એ વિવાદ હજુ એકવાર વકર્યો છે અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને ખેડૂતોની બેઠક પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટને કારણે અંદાજે 2500 જેટલા ખેડૂતોની 1200 વીઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદનમાં ખલાસ થવાની સંભાવના છે. વેરાવળ ખાતે ડી કલેક્ટરની અધ્યક્ષતામાં રેલવે અધિકારીઓએ એને ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇન માટે સર્વે કરવા દેવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ બેઠકમાં ખેડૂતો દ્વારા રેલવે વિભાગના સર્વેનો તદ્દન વિરોધ કરવામાં આવ્યો હતો. વેરાવળથી કોડીનાર વચ્ચેની નવી બ્રોડગેજ લાઇન નાખવા બાબતે રેલવેના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરેલ હતું. એમાં જ્યારે આ અંગેનું જાહેરનામું બહાર પડેલું ત્યારબાદ લોકોનો ખૂબ વિરોધ થયેલો હતો એમાં, અને લોકોના પ્રશ્નોને જાણવા માટે અને એની સમસ્યાને સમજી અને સુમેળભર્યો ઉકેલ કોઈ આવે એના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. આજે નાયબ કલેક્ટરની કચેરીમાં જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે સોમનાથ રેલવે લાઇન છે એના અનુસંધાન જે મિટિંગ રાખવામાં આજે આવેલી હતી. મિટિંગનો શું મુદ્દાઓ હતા, તમારો શું મુદ્દાઓ હતા, રેલવે બોર્ડ દ્વારા શું મુદ્દાઓ રજૂ થયા, શું આખી મિટિંગનો નિષ્કર્ષ સામે આવ્યો? રેલવેનું જે જૂનો ટ્રેક જે સર્વે કરેલો છે એ લોકો એમાં કરવા માગે છે. અમે એને ઓપ્શન તરીકે આપેલું છે કે જે કોસ્ટલ ઉપર જાય ત્યાં એ સર્વે રીસર્વે કરી સર્વે પાછો કરી તો જો દરિયાપટ્ટી ઉપર જાય તો 70% 80% જેવી જમીન બચે એમ છે. એટલે સાહેબે કલેક્ટર સાહેબે બી કીધું છે કે ભાઈ આ મુદ્દો છે વિચારવા જેવો છે. અમારો વિરોધ તો એવું છે સાહેબ કે અમે કહ્યું કે ભાઈ આ રેલવે છે એ ફળદ્રુપ જમીનમાં જાય છે, એના કરતાં તમે આ તાલાળાવાળો એક પાટો છે જૂનો અને એમાં સરકારને ક્યાંય જમીન પણ કપાત જ કરવી પડે, બહુ ખર્ચોય નથી કરવો પડે અને દરિયાકાંઠાવાળો રસ્તો લે. તમને શું નુકસાન છે એમ છે? આ કેના માટે આ રેલ પ્રોજેક્ટ આવે છે, તમને શું નુકસાન છે? અમારા ઘર, બાયડી, છોકરા અને અમારા પરિવારનો નભાવ માટે આ જમીન જો હોઈ જાય તો અમે કાયમી માટે રોજગાર થઈ જાય. સમાચારોનો આ સિલસિલો આપણે હજુ પણ યથાવત રાખશું, પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.